જય ભીમ, નમો બુદ્ધાય. હું દિનેશભાઈ પાતર, એડવોકેટ ગોંડલ. જોકે આમ તો જે આ ઘટનાની અંદર હું એક પીડિત છું, પરંતુ ગુજરાતભરના આગેવાનો દ્વારા જે મને સાથ સહકાર આપી, જે મારી પર દમન ગુજારવામાં આવ્યો, ખોટા કેસો કરવામાં આવ્યા, એ બદલ જે અવાજ ઉઠાવવામાં આવ્યો સમાજ તરફથી અને 18 તારીખે જે સંમેલનનું જે હુંકાર કરવામાં આવ્યો, એનો પ્રતિસાદ ખૂબ જ સારો મળ્યો. અને મને ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે હું એકલો નથી, મારી પાછળ તો આટલા બધા બોડી સંખ્યામાં મારા સમાજના યુવાનો અને આગેવાનો ઉભા છે, એટલે મને 100% ન્યાય મળશે. અને આ અવાજના કારણે સરકાર ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર આવી અને એમના અધિકારી એટલે કે રેન્જ આઈજી સાહેબને સૂચન કરવામાં આવ્યું અને રેન્જ આઈજી સાહેબ દ્વારા એસપી સાહેબને કહેવામાં આવ્યું કે ભાઈ એમના આગેવાનોની મિટિંગ કરી એમની શું માંગણીઓ છે સાંભળો, પોઝિટિવ હોય તો એ માંગણીઓ સ્વીકારો. અમને એને આજ રોજ જેતપુર મુકામે ડીવાયએસપી કચેરી ખાતે એસપી સાહેબ અને 2 ડીવાયએસપી, ગોંડલના ડીવાયએસપી, જેતપુરના ડીવાયએસપી અને સમાજના આગેવાનો દ્વારા આજે મિટિંગ કરવામાં આવી. એમાં જે સમાજના આગેવાનો દ્વારા જે મારી 2 માંગણીઓ છે કે મારી ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા, એ કેસોમાંથી મને રિમૂવ કરવામાં આવે અને જે અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે એની ઇન્કવાયરી કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાનો કોલ લેખિતમાં આપેલો અને બાહેધરી આપી, જે સમાજના આગેવાનોને ક્યાંક ને ક્યાંક ગળે ઉતરતા અને આમ સંમેલન હાલનું છે એ મોકૂફ રાખવાની જાહેરાત કરે છે. તો એ બાબતે હું સમજ છું અને સમાજનો જે મને